નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના ભાગ 2ની અંદર આપણે પ્રશ્ન 8 અને ત્યાર પછીના પ્રશ્નોના જવાબની ચર્ચા અહીં કરીશું. પ્રશ્ન 8, કારણ આપો. પહેલો પેટા પ્રશ્ન કે ભારતીય સિપાહીઓએ કારતૂસ વાપરવાની ના પાડી. કારણ કે જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસ પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો માટે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય એટલે કે પ્રતિબંધિત હતું. તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તે ધર્મભ્રષ્ટ થાય, તેથી ભારતીય સિપાહીઓએ કારતૂસ વાપરવાની ના પાડી. પ્રશ્ન 2, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતો અને જમીનદારો જોડાયા હતા. અંગ્રેજો કપાસ, ગળી, રેશમ વગેરેનું ઉત્પાદન કરાવવા ખેડૂતો ઉપર દબાણ કરતા હતા, જેથી અનાજનું ઉત્પાદન ઘટ્યું. અંગ્રેજ સરકારની નવી મહેસૂલ નીતિ અને જકાત નીતિને કારણે જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો. પ્રશ્ન 3, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ થયો. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવા પાછળ કેટલાક કારણો જવાબદાર હતા, જેમ કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અંગ્રેજોની લશ્કરી તાકાત, મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા, અમુક રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા, અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી દૂર રહ્યા. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પેટા પ્રશ્ન 1, ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો જણાવો. તો જવાબ આવશે કે ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના મુખ્ય કારણોમાં રાજકીય કારણ, વહીવટી કારણ, આર્થિક કારણ, સામાજિક ધાર્મિક કારણ, લશ્કરી કારણ તેમજ સૌથી મહત્વનું કારણ તેનું તાત્કાલિક કારણ ચરબીવાળા કારતૂસોનો ફરજિયાત ઉપયોગ કરવાનું દબાણ વગેરે હતા. પ્રશ્ન 2, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા કયા લોકો જોડાયા હતા, શા માટે? તો જવાબ આવશે કે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશ લશ્કરના ભારતીય સૈનિકો, રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો. ભારતમાં અંગ્રેજો દ્વારા થયેલા આર્થિક, રાજકીય, સામાજિક અને ધાર્મિક કારણોના લીધે ભારતના વિવિધ લોકો ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. પ્રશ્ન 10, ટૂંકનોંધ લખો. તો પહેલી ટૂંકનોંધ છે કે ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ. તો ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું, તો જોધા માણેક અને મુળુ માણેકે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાના વીરતાનો પરિચય આપ્યો હતો. પ્રશ્ન 2, ઈસવીસન 1857ના સંગ્રામના રાજકીય કારણો. ઈસવીસન 1857ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. ત્યાર પછી તેમણે નાના મોટા વિદ્રોહ અથવા તો વિગ્રહો, કૂટનીતિ અને અયોગ્ય જોડાણ નીતિથી ભારતના મોટા ભાગના પ્રદેશ પર સત્તા જમાવી. આથી એ પ્રદેશોના રાજાઓ અંગ્રેજ સરકાર પ્રત્યે રોષે ભરાયા અને તેમણે સંગ્રામમાં ભાગ લીધો, જે મહત્વનું રાજકીય કારણ ગણી શકાય. પ્રશ્ન 4, બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોની સ્થિતિ. બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકો સાથે અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં, પાઘડી બાંધવા,
તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધ તેમજ સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવા માટેની બાંહેધરી પણ આપવી પડતી. પ્રશ્ન નંબર 11 સંકલ્પના સમજાવો. તો પહેલી સંકલ્પના છે સ્વાતંત્ર્ય સંગ્રામ. કોઈ પણ દેશ કે પ્રદેશની સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે તેના વિરોધીઓ સામે યુદ્ધ કે આક્રમક આંદોલનને સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાય. ઉદાહરણ તરીકે ભારતનો 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. 2 કેન્દ્રીય નેતાગીરી. કેન્દ્રીય નેતાગીરી એટલે કેન્દ્ર સરકાર અથવા રાષ્ટ્રીય સ્તરે સત્તા ધરાવતા નેતાઓનો સમૂહ. કેન્દ્રીય નેતાગીરી એ રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી એ આગેવાની છે જે સમગ્ર દેશના હિત માટે નિર્ણયો લે છે. ત્રીજી વ્યાખ્યા છે મહેસૂલ. મહેસૂલ એટલે સરકારને મળતી આવક. આ આવક મુખ્યત્વે કર, જમીન લગાન, ફી, દંડ, કસ્ટમ ડ્યુટીઓ વગેરેમાંથી મળે છે. રાજ્યો કે દેશના વિકાસ, સુરક્ષા અને વહીવટ ચલાવવા માટે સરકાર મહેસૂલ એકત્રિત કરે છે. ચોથી વ્યાખ્યા પૈતૃક મિલકત. કોઈ પણ વસ્તુ કે મિલકત જે કોઈ પણ વ્યક્તિઓની પાસે પેઢીઓથી ચાલી આવતી હોય કે વારસાગત હોય તેને પૈતૃક મિલકત કહેવાય. પૈતૃક મિલકત એ વારસદારને વારસાગત મળતી હોય છે. પ્રશ્ન 12 નીચેની પ્રવૃત્તિઓ કરો. તમારા ગામ કે નજીકના વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારની મુલાકાત લઈ તેઓના યોગદાન વિશે નોંધ કરો. અમારા ગામ કે નજીકના વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપણે બધા ઓળખીએ છીએ, પરંતુ આજે આપણે તેના ભત્રીજા શામળદાસ ગાંધી વિશે જાણીશું. તેઓ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ તત્કાલીન જૂનાગઢ રજવાડાની આરજી હકુમતના વડા હતા. તેઓ મહાત્મા ગાંધીના નજીકના અનુયાયી હતા. જૂનાગઢને ભારત સંઘ સાથે એના વિલીનીકરણમાં શામળદાસ ગાંધીનું યોગદાન અનન્ય ગણાય છે. તેથી આજે પણ તેને જૂનાગઢ અને ગુજરાતમાં લોકનાયક અને દેશભક્ત તરીકે યાદ કરવામાં આવે છે. આજે અનેક શાળાઓ, સાર્વજનિક કાર્યો અને દવાખાના તેમના નામ હેઠળ ચલાવાય છે. પ્રશ્ન 2 તમે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરો છો તો તેને સફળ બનાવવા તમે કેવા પ્રયત્ન કરશો તેની નોંધ કરો. જો હું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરું તો જે ભૂલ સંગ્રામ વખતે થઈ તે ભૂલ સુધારીને વધુ સારી રીતે આયોજનથી સંગ્રામ કરું. જેમ કે 1857ના સંગ્રામમાં સૌથી મોટી કોઈ ભૂલ હોય તો મારા મતે તે હતી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. એટલે હું મારા વિસ્તારમાં એક આદર્શ કેન્દ્રીય નેતૃત્વનું આયોજન કરીશ. સાથે સાથે હું મારા વિસ્તારમાં રાજાઓ અને જાગીરદારોને એક કરીશ. સૈનિકોને શિસ્ત અને આધુનિક તાલીમ આપીશ. મારા સૈનિકોને અંગ્રેજોની જેમ જ આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ અને તાલીમ આપીશ. તેમજ સૌથી અગત્યનું, મારા વિસ્તારમાં જે લોકો અંગ્રેજોના સહકારમાં હશે તેમનામાં રાષ્ટ્રભાવના જાગૃત કરીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડવા પ્રયત્ન કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા અહીં કરી. ભાગ 1 અને ભાગ 2 એ બે ભાગની અંદર આ પાઠના પ્રશ્નોના સોલ્યુશન આપણે અહીં યુટ્યુબમાં મૂકેલા છે. તો તમે બધા પણ બંને ભાગનો લાભ લઈ અને સ્વ અધ્યયન પોથી પૂરી શકો. આભાર.